નમસ્તે બાળકો, ચાલો આપણે સાથે મળી મૌખિક સરવાળા કરીએ. જુઓ, અહીંયા કેટલા પોપટ અને કેટલા કબૂતર છે? ચાલો તે કેટલા છે તે ગણી જોઈએ. 1 2 3 4. 4 પોપટ છે. હવે કબૂતરની સંખ્યા ગણીએ. 1 2 3 4 5. 5 કબૂતર છે. એટલે કે અહીંયા 4 પોપટ અને 5 કબૂતર છે. શું તમે કહી શકો કે બધા મળીને કુલ કેટલા પક્ષીઓ છે? તો આપણે કેવી રીતે જાણી શકીએ કે કુલ કેટલા પક્ષીઓ છે? ચાલો આને આ કોષ્ટકમાં લખીને ઉકેલીએ. સૌપ્રથમ આપણી પાસે 4 પોપટ છે, તેથી આપણે અહીં 4 લખીશું. અને આપણે પોપટની સંખ્યામાં કબૂતરની સંખ્યા ઉમેરીએ છીએ, માટે આપણે અહીં સરવાળાનું ચિહ્ન કરીશું. ઉમેરવું એટલે સરવાળો કરવો. અને કબૂતર કેટલા છે? 5 છે. તો ચાલો અહીં 5 લખીએ. અને હવે ચાલો શોધીએ કે 4 + 5 કેટલા થશે. તો ચાલો જોઈએ કે 4 + 5 કેટલા થશે. તે શોધવા માટે આપણે આ પક્ષીઓની સંખ્યા ગણીશું. તો ચાલો ગણતરી શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9. તેનો અર્થ એ થયો કે 4 + 5 બરાબર 9 થાય છે. તો અહીંયા બધા મળીને કુલ 9 પક્ષીઓ છે. અહીંયા બલ્બ અને ટોર્ચ કેટલા આપેલા છે? ચાલો બલ્બની સંખ્યા ગણીએ. 1 2 3 4. બલ્બ 4 છે. અને ટોર્ચની સંખ્યા 1 2 3. 3 ટોર્ચ છે. એટલે કે અહીંયા 4 બલ્બ અને 3 ટોર્ચ આપેલા છે. હવે કહો કે આ બધા સાથે મળીને કેટલા થશે? તો કેવી રીતે શોધીશું કે બધા મળીને કેટલા હશે? બરાબર અગાઉના ઉદાહરણની જેમ આ કોષ્ટકમાં આપણે અહીં બલ્બની સંખ્યા લખી છે અને અહીં આપણે સરવાળાની નિશાની મૂકી છે, કારણ કે સરવાળો એટલે ઉમેરવું. અને આપણે બલ્બમાં ટોર્ચની સંખ્યાને ઉમેરી રહ્યા છીએ, એટલા માટે આપણે અહીં ટોર્ચની સંખ્યા લખી છે. કુલ 3 ટોર્ચ છે. અને હવે આપણે શોધીશું કે 4 + 3 કેટલા થશે. તો ચાલો જોઈએ કે 4 + 3 બરાબર કેટલા થશે. ચાલો તેની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. આનો અર્થ છે કે 4 + 3 બરાબર 7. એટલે કે બધી મળીને કુલ 7 વસ્તુઓ છે. હવે આ ટોપલીને જુઓ. તેમાં કેટલાક ટામેટા અને કેટલાક ગાજર મૂકેલા છે. અહીંયા ગાજર અને ટામેટા કેટલા છે? ચાલો જોઈએ. 1 2 3 4 5 6 ગાજર છે. અને ટામેટા કેટલા છે? 1 2 3 4 5. કુલ 5 ટામેટા છે. તેનો અર્થ એ છે કે અહીં 6 ગાજર અને 5 ટામેટા છે. પરંતુ આ બધા મળીને કુલ કેટલા થશે? શું તમે કહી શકો છો? તો આપણે આ કોષ્ટક બનાવ્યું અને અહીં આપણે ગાજરની સંખ્યા લખી. પછી અહીં સરવાળાનું ચિહ્ન કર્યું અને ટામેટાની સંખ્યા લખી. હવે આપણે સરવાળો કરીશું
અને કહીશું કે 6 + 5 કેટલા થશે. હવે આ શોધવું ખૂબ સરળ છે. ચાલો 6 + 5 બરાબર કેટલા થશે તે ગણતરી કરીને જોઈએ. તેના માટે આપણે આ બધાની ગણતરી કરવી પડશે. ગાજર અને ટામેટાની મળીને કુલ સંખ્યા કેટલી છે? બરાબર, આ બધા મળીને 11 છે, એટલે કે 1 એકમ અને 1 દશક. તો આ રીતે બધા મળીને કુલ 11 થશે. અરે વાહ પિંકી, ઘણી બધી ટ્રોફી છે. હા રાજુ, મેં ચિત્ર સ્પર્ધામાં આ 8 ટ્રોફી જીતી છે. આ મારી 8 ટ્રોફી છે. મારી પાસે પણ 7 ટ્રોફી છે. વાહ, આ રહી મારી 7 ટ્રોફી. આ બધી મળીને કુલ કેટલી ટ્રોફી થશે? ચાલો તેનો સરવાળો કરીએ. આ મારી 8 ટ્રોફી છે અને આ મારી 7 ટ્રોફી છે. જો તમે 8 અને 7 ઉમેરો તો કેટલા થશે? ચાલો કરીને જોઈએ. આ 8 ટ્રોફી છે અને તેમાં આપણે આ 7 ઉમેરી રહ્યા છીએ, એટલે કે સરવાળો કરી રહ્યા છીએ. તો ચાલો ગણતરી કરીએ કે કુલ ટ્રોફી કેટલી છે. બરાબર, તે કુલ 15 છે, એટલે કે 5 એકમ અને 1 દશક. આ રીતે બધી ટ્રોફી ભેગી કરતા 15 થઈ. તો હવે તમે થોડા સમય માટે વિડિયો બંધ કરો અને આ મૌખિક સરવાળાના જવાબ શોધો. તેને તમારી નોટબુકમાં લખી લો અને તેના જવાબ શોધો. મને ખાતરી છે કે તમે બધાએ મૌખિક ઉકેલ કરીને જવાબ લખ્યા હશે અને તમારા જવાબો પણ આ જ હશે. અને જો તમારો જવાબ ખોટો છે તો તમે ફરી એકવાર આ વિડિયો શરૂઆતથી જુઓ. આવજો, ફરી મળીશું.